સુરતમાં લાખોની ઉચાપત કરનાર 16 વર્ષથી ફરાર આરોપી ઝડપાયો છે. એલસીબી ઝોન 5 સોહનલાલ બિશ્નોઈને મહેસાણાથી ઝડપી પાડ્યો છે. 2009માં મૈદરપુરા ટેક્સટાઇલ્સ એજન્સીમાં 30 લાખથી વધુની ઉચાપત કરી ફરાર થયો હતો. છેલ્લા 16 વર્ષથી અલગ અલગ રાજ્યોમાં ભાગતો ફરતો આરોપી મૈદરપુરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મૈદરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ટેક્સટાઇલ એજન્સીની ઓફિસોમાં ચંદુમલ તેજવાલી નામના વ્યક્તિને ત્યાં ટેક્સટાઇલ ઓફિસમાં આરોપી જે છે સોહનલાલ બિશ્નોઈ તે એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતો અને 2009ની સાલમાં જેટલો પણ રોકડ રકમ અને ચેકના વ્યવહારો હતા તે તમામ મળી આશરે 3,60,000 જેટલી રકમની લઈ અને આરોપી ફરાર થઈ ગયેલ. ત્યારથી આરોપી રાજસ્થાન અને અલગ અલગ રાજ્યોમાં પોતાની રીતે રહેતો આવેલ અને આરોપી પોતાની રીતે છુપાવી અને વેશ છુપાવી અલગ અલગ જગ્યાએ રહેલ. પરંતુ માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રીની જે સૂચના છે કે ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલ કોઈ પણ ફ્રોડ કરનાર અથવા તો એવી આરોપી વ્યક્તિ પોલીસ પકડથી દૂર ના થવી જોઈએ. જે અનુસંધાને સુરત શહેર પોલીસ કમિશનર શ્રી ગેહલોતસિંહ સર દ્વારા માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવેલ. ઝોન 5 એલસીબીની ટીમો પણ આ દિશામાં કાર્યરત રહે અને અલગ અલગ આ પ્રકારના જે પણ આરોપીઓ હોય કે જેણે કોઈ પણ પ્રકારની ચોરી અથવા ફ્રોડ કરેલો હોય તેને પકડવા માટે વિશેષ પ્રયત્નો અને વિશેષ કામગીરી ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ચાલુ કરે, જેમાં આ આરોપી રાજસ્થાન અને મહેસાણા વિસ્તારમાં અવર જવર કરતો હોવાની માહિતી મળે. ગઈકાલ રાત્રિના સમયે આરોપી મહેસાણા વિસ્તારમાં રાજસ્થાન ખાતેથી આવનાર હોવાની બાતમી મળતા ઝોન 5 એલસીબીની ટીમ અગાઉથી જ મહેસાણા ખાતે વોચમાં રહેલ અને ત્યાં જેવો આરોપી આવેલ તેની ધરપકડ કરી અને કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.